પ્રેસિડેન્સી સ્કૂલમાં આઝાદી પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી તારીખ 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્રતા પર્વ અને પૂર્ણાહુતિ પ્રસંગે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભે ધ્વજ ફરકાવીને પ્રભાત ફેરીનો પ્રારંભ થયો હતો. વિશાળ પ્રભાત ફેરી ફરીને આવ્યા બાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્વ મિનિસ્ટર શ્રીમતી દર્શનાબેન જરદોશના શુભ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વરસાદના અમી છાંટણા વચ્ચે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહેમાનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો. આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં શ્રીમતી સ્મિતાબેન ચુડાવાળા, લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સીના પ્રમુખ શ્રી કિરીટભાઈ ગજ્જર, ખજાનચી શ્રીમતી નીલમબેન ગજ્જર, સ્નેહી શ્રી પ્રકાશભાઈ ગજ્જર, શાંતિનિકેતન વિદ્યાવિહારના પૂર્વ આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી દર્શનાબેન જરદોશે વિદ્યાર્થીઓને દેશ માટે વફાદાર રહેવાની પ્રેરણાત્મક વાતો કરી હતી. આઝાદીનું જતન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે તેવી ટકોર પણ કરી હતી. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન્સના વડીલોએ, મહેમાનોએ આ કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ માણી હતી. ટ્રસ્ટી વર્ગ, પ્રાધ્યાપક NM કારિયા તથા ટ્રસ્ટી વર્ગ હિતેન્દ્રભાઈ ચુડાવાળાએ મહેમાનનું અભિવાદન કર્યું હતું. આમ આઝાદી પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો.